સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ. Audio Jungle. બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં ગરમીનું પ્રમાણ વધતાની સાથે જ આગ લાગવાના બનાવમાં દિન પ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે આજે થરાદ તાલુકાના ચારડા ગામે રહેતા ચૌહાણ જસવંતસિંહ વજેસિંહની ખેતરમાં પડેલા ઘાસચારા અને ભેગા કરેલ દિવાલામાં ઉપરથી પસાર થતી વીજ લાઇનમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલ તેમજ બાજુમાં આવેલ બાવળની જાડી અને વાડમાં પણ આગ લાગતા આજુબાજુના લોકો દ્વારા થરાદ નગરપાલિકાની ફાયર વિભાગને જાણ કરતા તાત્કાલિક ધોરણે ફાયર ઓફિસરોની ટીમ પહોંચીને આગ પર કાબૂ મેળવ્યો હતો અને દિવેલાના પાક બચાવ્યો હતો અને અન્ય કોઈ પણ પ્રકારની જાનહાનિ થયેલ નથી તેવું ફાયર ઓફિસર જણાવ્યું હતું. અત્યારે લગ્નસરાની સિઝન ચાલી રહી છે તેમજ ધાનેરા રાજસ્થાન છેવાડે હોવાથી હાઈવે પુલ ઉપર વાહન વ્યવહાર પણ વધુ અવર જવર જોવા મળી રહી છે. ધાનેરા પુલ ઉપર આજે મોટી ટ્રાફિક જોવા મળી હતી, જેના કારણે સતત કલાકો સુધી લોકોને ટ્રાફિકમાંથી પસાર થતા સમય લાગ્યો હતો. ધાનેરા પુલ ઉપર અત્યારે ટૂંકા ગાળામાં બનાવેલ નવીન રોડનું સમારકામ ચાલુ કરેલ હોવાથી ટ્રાફિકની સમસ્યા ઊભી થઈ હતી, પરંતુ આ રોડનું કામ રાત્રિ દરમિયાન કરવામાં આવે તો લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો નથી. રોડનું કામ ચાલુ થયેલ હોવાથી ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ હતી. આમ રોડ કોન્ટ્રાક્ટરના પાપે લોકો પરેશાન જોવા મળ્યા હતા. ઉનાળાની વધી રહેલી કાળઝાળ ગરમીમાં માર્ગો તેમજ મુસાફરોને શુદ્ધ પીવાનું પાણી મળે તે માટે જનસેવા એ જ પ્રભુ સેવાના ઉદ્દેશથી આજે ડીબી પારેખ હાઈસ્કૂલ પાસે ધાનેરા એજ્યુફન ફાઉન્ડેશન સંચાલિત મિનરલ ઠંડા પાણીની પરબ ધાનેરા તાલુકાના ધાખા ગામના વતની અને હાલ નવસારી મુકામે રહેતા દક્ષાબેન વસંતભાઈ અજમાણી પરિવાર દ્વારા મિનરલ ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગાયત્રી મંત્ર બોલીને ઠંડા પાણીની પરબનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ સાથે આ વિસ્તારના લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. આ પ્રસંગે જીતુભાઈ વકીલ, વિપુલભાઈ વકીલ, કસાભાઈ ઓડ, એજ્યુફન ફાઉન્ડેશનના પ્રમુખ પારસ સોની, મણીલાલ ડાભી, રાજુભાઈ જોશી તેમજ અનેક સેવાભાવી કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા. ગુજરાતમાં 7 મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન થવાનું છે. 20 તારીખે ઉમેદવારી ફોર્મની ચકાસણી થયા બાદ આજે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ હોય 2 અપક્ષ ઉમેદવારોએ પોતાના ફોર્મ પરત લીધા હતા, જેથી હવે બનાસકાંઠા લોકસભા બેઠક પર 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. બનાસકાંઠા લોકસભા બેઠક માટે ભાજપ અને કોંગ્રેસ બંને મહિલા ઉમેદવારોનો જંગ હવે રસપ્રદ થશે, કારણ કે આજે ઉમેદવારી પત્ર ખેંચવાના અંતિમ દિવસે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થયું છે અને 12 ઉમેદવારો હવે મેદાનમાં રહ્યા છે. ભાજપ, કોંગ્રેસ, બસપા, અન્ય પક્ષ અને અપક્ષો મળીને કુલ 12 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. આ અંગે જિલ્લા કલેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે ટોટલ 14 ઉમેદવાર પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. 12 ઉમેદવારો બાકી રહે છે અને 3 ઉમેદવારો રાષ્ટ્રીય પક્ષોના છે, બીજા 3 અન્ય પક્ષના અને બાકી 6 ઉમેદવાર અપક્ષના છે. લોકસભા બેઠક પર હવે જે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે તેઓના નામ પર નજર કરીએ તો જ્ઞાનીબેન નગાજી ઠાકોર કોંગ્રેસના, ડોક્ટર રેખાબેન હિતેશભાઈ ચૌધરી ભાજપના, માનસુખભાઈ મશરૂભાઈ પરમાર બહુજન સમાજ પાર્ટી, જશુભાઈ ગવાર ભારત આદિવાસી પાર્ટી, પટેલ પિયુષભાઈ કરશનભાઈ ભારતીય યુવા જન એકતા પાર્ટી, પ્રવીણભાઈ ઈશ્વરભાઈ ચૌહાણ સ્વતંત્ર અભિવ્યક્તિ પાર્ટી, ઇબ્રાહીમભાઈ પરસાણી અપક્ષ, ચેતનકુમાર કેશવલાલ ઓઝા અપક્ષ, પરમાર છગનચંદ્ર અપક્ષ, બાજક લસાભાઈ લવજીભાઈ અપક્ષ, રાઠોડ માવજીભાઈ ભેમાજી અપક્ષ, શ્રીમાળી અશોકભાઈ બાલચંદભાઈ અપક્ષ તેમ મળી કુલ 12 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહ્યા છે. કે ટોટલ 14 માન્ય ઉમેદવારો પૈકી આજે 2 અપક્ષ ઉમેદવારોએ પોતાનું ફોર્મ પાછું ખેંચ્યું છે. એ પછી ટોટલ 12 ઉમેદવારો બાકી રહે છે, જેમાં 3 જે છે માન્ય પક્ષોના છે, રાષ્ટ્રીય પક્ષોના, 3 જે છે અમાન્ય પક્ષોના છે અને બાકી 6 જે છે અપક્ષ ઉમેદવારો છે. બનાસકાંઠા જિલ્લાના વાવ ખાતે ભાજપ ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરી
વાવ વિધાનસભા મધ્યસ્થ કાર્યાલય બનાસકાંઠા સાંસદ પરબતભાઈ પટેલના હસ્તે રિબિન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું, જે બાદ કાર્યકરો સાથે સભા યોજી હતી. આજના કાર્યક્રમ અંતર્ગત પ્રદેશ મંત્રી નૌકાબેન પ્રજાપતિ, લોકસભાના સંયોજક રાણાભાઈ દેસાઈ, આ વિસ્તારના આગેવાનો ગુમાનસિંહ ચૌહાણ, ડીડી રાજપૂત, નાગજીભાઈ પટેલ, ધનજીભાઈ રાજપૂત, ભૂરાભાઈ આસર, ગજેન્દ્રસિંહ ચૌહાણ, કે રાજપૂત, કુંડાળિયા સહિત વાવ તાલુકા મંડળના આગેવાનો તેમજ વાવ તાલુકા યુવા ભાજપની ટીમ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આજના કાર્યક્રમ અંતર્ગત વાવ તાલુકાના કોંગ્રેસ અગ્રણી જયરામભાઈ ભગવાનભાઈ મકવાણા અને બીએસપીના પૂર્વ પ્રમુખ નાગજીભાઈ ગલચર સહિત યુથ કોંગ્રેસના કાર્યકરોએ કેસરિયા કર્યા હતા. તેમજ આ સભામાં પરબતભાઈ પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્યો કોંગ્રેસમાં રહેવા માંગતા નથી. અમે ભરતી મેળો શરૂ કર્યો નથી, પણ કોંગ્રેસવાળાને ભાજપના ધારાસભ્ય બનવું છે. અર્જુનભાઈ મોઢવાડિયા 3ની ટીમ તેમના હતા અને દરરોજ ભાજપને ગાળો દેતા અને મોદી સાહેબને પણ હવે રાજીનામું આપી ભાજપમાં ધારાસભ્ય તરીકે લડે છે. ત્યારે કોંગ્રેસ ક્યાંય રહી જ નથી અને દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગે છે. વધુમાં 140 કરોડની જનતા એ જ નરેન્દ્ર મોદીનો પરિવાર અને નાત જાત અને ભેદભાવને દૂર કરી રેખાબેન રૂપી કમલને જીતાડવાનું આહવાન કરી નરેન્દ્ર મોદીના હાથ મજબૂત કરવાની વાત કરી હતી. સભાય મિત્રો કેવું કોંગ્રેસમાં ચાલુ ધારાસભ્યો કોંગ્રેસમાં રહેવા માંગતા નથી. અમે ભરતી મેળો શરૂ કર્યો નથી, પણ કોઈ કોંગ્રેસમાં રહેવું નથી, ભાજપનો ધારાસભ્ય બનવું. અર્જુન મોઢવાડિયા જે ધણી ધોરી કહેવાય પાર્ટીના 3 જણની ટીમ કહેવાય, એમાં હતા. રોજ તમે સાંભળતા ગાળ્યા દેતા ભાજપને, દેતા ને મોદી સાહેબને ભાજપને. એ કે હવે મારે ભાજપમાં ધારાસભ્ય તો છે પણ રાજીનામું આપીને ભાજપમાં લડવાનું લડે છે અને ભાજપમાં ધારાસભ્ય. કોંગ્રેસ જ્યારે ક્યાંય રહી જ નથી. દેશ અને દુનિયામાં નરેન્દ્ર મોદીના નામનો ડંકો વાગે. 1 નંબરનો લોકપ્રિય નેતા સમગ્ર દુનિયામાં નરેન્દ્ર મોદી. રામ મંદિરનું નિર્માણ, અનેક કાર્યો કર્યા છે. બીજા વક્તાઓ બોલવાના છે, ઘણી બધી વાત કરશે, પણ હું તો મિત્રો એટલું જ કહું કે આપણે મિત્રો પક્ષીય ચૂંટણી લડતા નથી, ક્યાંક જ્ઞાતિવાદ હોય. જો જ્ઞાતિવાદ હોય તો મારે એમ કહેવું છે કે નરેન્દ્ર મોદીના નામની ચૂંટણી છે. એક નાની કુમનો વ્યક્તિ અને નરેન્દ્ર મોદીનો પરિવાર, અહીં બેઠેલા આપણે દેશની 140 કરોડની જનતા એ જ નરેન્દ્ર મોદીનો પરિવાર, અને આગળ પાછળ કોઈ નથી. જ્યારે એના માટે મિત્રો બચવાનું આપણે હોય ત્યારે નાત જાત ધર્મ જાતિ ભૂલીને નરેન્દ્ર મોદીને વિજયી બનાવવા માટે અહીંથી રેખાબેન રૂપી એક કમળ. રેખાબેન આપણા વચ્ચે આવીને ત્યાં વિનંતી કરી લેજો. અને હું તો ક્યારેક એવું વિચારું મિત્રો કે આપણે ઘર કોઈ દુઃખના સમયમાં રોટલો ખાઈ ગયો તો યાદ કરે હું તો પીરાની ઘરે રોટલો ખાઈ ગયો. તો બીજી બાજુ નૌકાબેન પ્રજાપતિએ જ્ઞાનીબેન પર સંપત્તિ અંગે નિશાન સાધી મિલકતો અંગેની વાતો કરી અનેક આક્ષેપો કર્યા હતા અને ભાજપના રેખાબેને જીતાડવાની હાકલ કરી હતી. કે હજુ પણ એમને કોઈ ચૂંટણી લડવા માટે નથી નીકળ્યા, પરંતુ આવી રીતે જ્યારે ચૂંટણીઓ વાર તહેવારે જ્યારે ચૂંટણીઓ આવે અને પોતે વરરાજા બને છે. શું બીજા કોંગ્રેસમાં કોઈ એવા લોકો નથી કે જેને એમને ચૂંટણી લડાવી શકે? ઘણા બધા એવા લોકો છે કે જે ચૂંટણી લડી શકે એવા છે. તેમ છતાંય પોતે જ્યારે પણ ટોણું આવે ત્યારે વરરાજા બને છે. તમને ખબર છે, એમને ખબર છે કે હું વિધાનસભા તો લડેલી છું, હું હારી જઈશ તો મને કોઈ ફરક નથી પડવાનો, વિધાનસભા તો મારું ચાલુ જ રહેવાનું છે. પરંતુ આ લોકસભા લડું તો આ લોકસભાની અંદર જે બધું ફંડ આવે, પાર્ટીનું ફંડ આવે, રોઈને પગે પડીને ફંડ ભેગું કરેલું પણ આવે મિત્રો, એ ફંડને પણ ઘર ભેગું કરવું છે. એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સામે હું જીતી શકું તેમ નથી. એમને ખબર છે, તેમ છતાં લોકોની આંખમાં ધૂળ નાખવાનું કામ આ કોંગ્રેસના ઉમેદવાર કર્યું છે. તમને ખબર હશે કે હમણાં જ પરમ દિવસે એ પોતે બેન કહેતા હતા કે મારે તો એફિડેવિટ કરું તો ખાલી તારીખ જ બદલવાની હોય છે. પરંતુ મિત્રો મારે તમને કહેવું છે કે એફિડેવિટ 4 વખત બદલવામાં આવી છે. કેમ બદલવામાં આવી?
શા માટે બદલવામાં આવી એનું કારણ આપણને ખબર છે. કારણ કે મિત્રો ઘણી બધી એવી મિલકતો છે કે એમને જે છુપાવી છે. લાખોની મોંઘી એવી જમીનો છે, એમની પોતાની સંસ્થાઓ કરોડોની અંદર વેચાતી લીધેલી એવી સંસ્થાઓ છે કે ભાબર હોય, વાવ હોય, સણવાની અંદર એમના 3 થી 4 તો બંગલાઓ છે જે 50 લાખની કિંમતથી વધારે બંગલાઓ છે. મિત્રો તમે એમને એફિડેવિટમાં જોતા હશો કે એફિડેવિટની અંદર 3.5 કિલો ચાંદી બતાવી છે, 15 તોલા સોનું બતાવ્યું છે. મિત્રો અને ઉમેદવાર એવું કહે છે કે હું ગરીબ છું, હું સામાન્ય છું, હું ઝૂંપડામાં રહું છું. મિત્રો આ ગરીબની વ્યાખ્યા છે. ગરીબની વ્યાખ્યા એ કે એને મોંઘી જમીન હોય તો બતાવવાની નહીં, કરોડોની સંસ્થા હોય તો બતાવવાની નહીં. મિત્રો માત્ર ને માત્ર ગરીબ હોવાના ઢોંગ કરીને આ જે બનાસકાંઠાની જનતાને જે ગુમરાહ કરવા નીકળ્યા છે, એટલે મારે સબસ્ક્રાઇબ કરો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ ને, પછી યુટ્યુબ એપ પર બેલ આઇકોન નું બટન દબાવો અને નિહાળો એ હાઈ ન્યૂઝ ઇન્ડિયા ચેનલ.